ગુડ મોર્નિંગ. તો હવે નવો ટોપિક, નવી થિયરી શરૂ કરતાં પહેલાં શુક્રવારે પરીક્ષા છે, તો બેશક તમને થોડાક દાખલા મારે કરાવવા પડે કે જેથી તમે પરીક્ષામાં કદાચ અલગ દાખલો પૂછાય તો અટકીને ઊભા ન રહ્યો. બરાબર? તો સ્વાધ્યાયના દાખલા મારે સ્ટાર્ટ કરવા છે છોકરાઓ. સ્વાધ્યાયના દાખલા તમે ઓલરેડી પ્રેક્ટિસવાળા 30 જેટલા સમ તો કરી નાખ્યા છે, એટલે સ્વાધ્યાયના દાખલામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે હું આ લેક્ચર તો લઈ લઉં છું છોકરાઓ, પણ ઈચ્છું છું એવું કે આ લેક્ચર જોવા પહેલાં તમારે લોકોએ સ્વાધ્યાયના દાખલા જાતે ગણી લેવા, પછી તમારા ગણેલા દાખલા અને હું અહીંયા જે ગણાવું છું એ બેને મેચ કરવાના કે તમારી ક્યાં ભૂલ રહી જાય છે. આવું કરો તો વધુ સારું, બાકી ડાયરેક્ટ જોઈને કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, દાખલા નંબર 4.1 સ્વાધ્યાયમાં તમને એક વર્તુળાકાર ગૂંચળું આપ્યું છે અને એની ત્રિજ્યા આપી દીધી છે 8 સેન્ટીમીટર છે. તમને કીધું છે કે ગૂંચળામાં આટાની સંખ્યા n 100 છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે 0.40 એમ્પિયર. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. યાદ કરાવી દઉં ફરીથી. આ વર્તુળાકાર ગૂંચળું છે, આ ગૂંચળાનું કેન્દ્ર છે. પ્રવાહધારિત ગૂંચળું હોય છોકરાઓ તો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0 n I r² ના છેદમાં 2x² પ્લસ r² પાવર 3/2. આ મૂળ સૂત્ર હતું. અક્ષ ઉપર x અંતરે જે બિંદુ હોય એનું જ સૂત્ર હતું. આખું ચેપ્ટર તમે સમજી ગયા છો, સૂત્ર બેઝ જ છે. અગર ફોર્મ્યુલા યાદ નથી જે તે ટોપિકના તો દાખલા ભૂલી જવાના. બીજું, શુક્રવારનું પેપર હશે, એમાં થિયરી કરતાં હું દાખલા જાજા પૂછવાનો છું. થિયરી હશે જ, પણ દાખલાનું પ્રમાણ મતલબ એ 50-50% હશે. એટલે દાખલા કે ફોર્મ્યુલા સ્કીપ કરી દીધા અને હલ છે એવું નહીં ચાલે. બરાબર? પૂરેપૂરી વેટેજ થિયરીને આપજો ને એટલું જ વેટેજ સામે દાખલાને આપજો. તો મેગ્નેટિક ફિલ્ડ તો મને આટલું મળ્યું એક્સ અંતરે. તો સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું અહીંયા? તો એનું સૂત્ર આપણને જો યાદ હોય તો આપણા માટે દાખલો બહુ સહેલો થઈ જાય. બાકી શું કરવું પડે? બાયો સાવર્ટનો નિયમ એપ્લાય કરવો પડે, અથવા તો એમ્પિયર સર્કિટલ નિયમ એપ્લાય કરવો પડે, અને પહેલાં તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. ખ્યાલ આવ્યો? તો બેટર છે કે આવા કિસ્સામાં 2 માર્કનો દાખલો છે, સૂત્ર યાદ હોય ને વધારે ફાયદાકારક રહીએ. તો આનું સૂત્ર શું થાય યાદ કરો જોઈએ. બીની વેલ્યુ n આંટાવાળા વર્તુળાકાર પ્રવાહધારિત તારને લીધે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ આવે છે. μ0 n I/2r આવું હતું. અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકી દેતા આપણને આ મળતું હતું. હવે તો કે μ0ની કિંમત કેટલી? 4π ગુણ્યા 10⁻⁷. આટાની સંખ્યા 100 છે, પ્રવાહ તો કે 0.40 છે, ડિવાઈડ બાય 2, અને આર જુઓ છોકરાઓ 8 સેન્ટીમીટર છે. તો અહીંયા હું 8 ગુણ્યા 10⁻²મીટર કરીશ. એટલે અહીં શું થશે? 8 ગુણ્યા 10⁻²મીટર. હવે આનો હિસાબ કરવાનો છે, જુઓ ધ્યાનથી. ચોકે 16 થઈ, 16 ગુણ્યા પાઈ એટલે 3.14 છે. એટલે ઉપર જે આવે છે એ લખું છું. 4 ગુણ્યા 0.4 એટલે 1.6 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા 10⁻⁷ ને આ +2 એટલે 10⁻⁵ થઈ, છેદમાં 8 દુ 16. ક્લિયર? અને ગુણ્યા 10⁻². હવે ધ્યાનથી જુઓ તો 1.6 એટલે 16/10 થયા, છેદમાં 10 આવ્યા, 16 ઉડી ગયા, વધે 3.14 ગુણ્યા આ 10⁻⁵. આ -2 ઉપર જાય એટલે +2 થયા, અને આનો 10 છેદમાં લખ્યો તો 10⁻1, એ 10⁻1 ઉપર જાય એટલે -1 થાય. ન તો કેલ્શિયમ તમે કરી શકો છો. તો આનું સાદું સ્વરૂપ આપતા 3.14 ગુણ્યા -5 -1 -6 + 2 -4 10⁻⁴ ટેસ્લા, અથવા 3.14 ગોસ પણ લખી શકાય.
તો આને કે અઘરો દાખલો ન કહેવાય, 2 માર્કમાં રોકડો ગણતરી થઈ શકે એવો દાખલો થયો, બરાબર. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા નંબર 4.2માં આપો. તમને એમ કીધું છે કે એક સીધો લાંબો તાર આપી દીધો, તરત સ્ટ્રાઇક થઈ જાય છે કે આ તો અનંત લંબાઈના તારની વાત થઈ. અને હવે તો આઈ થિંક તમને આ ફોર્મ્યુલા બધા મોઢે થઈ ગયા હોવા જોઈએ. અનંત લંબાઈના લાંબા સીધા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 35 એમ્પિયર છે, અને તારથી લંબ અંતર આપી દીધું છે 20 સેન્ટીમીટર છે. જો સેન્ટીમીટર છે, મીટરમાં અહીંયા જ ફેરવી નાખી. બને ત્યાં સુધી મીટરમાં ફેરવો ને જ્યારે, ત્યારે 10ની ઘાતમાં પદમાં જ કરવું, જેથી કરીને છેદ ઉડાડવામાં ભૂલ ન પડે. તો 20 × 10⁻2 ઘન મીટર છે. તો તમને કીધું છે કે 20 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી શોધો. અનંત લંબાઈનો તાર યાદ છે? હે, યાદ કરાવું? જો અનંત લંબાઈનો તાર, પછી એમાં કીધું હતું નળાકાર સમમિતિ જોવા મળે, આ બાજુ આર અંતર હોય કે આ બાજુ આર અંતર હોય, બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સરખું જોઈએ અનંત લંબાઈનો તાર હોય ત્યારે. તો એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરવો જોઈએ. શું આવે? અનંત લંબાઈનો પ્રવાહધારિત તાર છે, એનું ચુંબકીય ક્ષેત્ર જો, અથવા તમારી પાસે બુક હોય તો એમાં કદાચ યાદ ન આવે તો જોઈ લ્યો, અત્યારે જોશો તો કદાચ પાક્કું થઈ જાય. અનંત લંબાઈનો તાર છે, એનાથી આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું? હું કહી દઉં, μ0 I/2πr આવું થાય. μ0 I/2πr. એમાંય જો તમને એમ કહે ને કે અનંત લંબાઈ એક જ તરફ છે, એક તરફ ફાઇનાઇટ સાઇઝ છે, મતલબ એક છેડો તમને ખબર છે, તો અહીંયાથી અગર આર અંતર લઈએ તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મેં ભણાવી દીધું μ0 I/ આનું અડધું, એટલે અહીંયા 4πr આવે. એક માર્કના MCQ માટે બહુ અગત્યનું છે. તો અહીંયા શું કરવું? હિસાબ કરી. μ0 એટલે 4π × 10⁻7 ઘાત, I 35 એમ્પિયર છે, છેદમાં 2π ગુણ્યા આરની વેલ્યુ 20 × 10⁻2 ઘાત. જો પાઈ કેન્સલ, 2 દુ 4, 35 દુ 70, 70ના છેદમાં 20 એટલે 7/2 ગુણ્યા 10⁻7 ઘાત, -2 ઉપર ગયા એટલે +2 ઘાત, 7/2 એટલે છોકરાઓ 3.5 થાય, ગુણ્યા 10⁻5 ઘાત ટેસ્લા. આને ગોસમાં ફેરવવાનું કહે તો તમને આવડતું હોવું જોઈએ. તો બહુ ઇઝી દાખલા હતા. ચલો આગળનો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.3. તમને એમ કીધું છે કે એક સમક્ષિતિજ સમતલ છે, એમાં એક લાંબો તાર રાખેલો છે, અને તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે 50 એમ્પિયર, અને પ્રવાહની દિશા છોકરાઓ ઉત્તરથી દક્ષિણ છે. તો દિશાવાળા દાખલા કેમ સોલ્વ કરવા એ ઓલરેડી આપણે કરી ગયા છીએ. બીજું કે પ્રેક્ટિસમાં પણ મેં આ પ્રકારના દાખલા આપી દીધા, જેનો મતલબ સ્વાધ્યાયના દાખલા હવે તમારા માટે રમતવાત થઈ જાય, તમારાથી ફટાફટ સોલ્વ થઈ જશે. તો હું ઉત્તરથી દક્ષિણમાં પ્રવાહ લઈશ, સમક્ષિતિજ સમતલ કીધું છે, એટલે છોકરો આપણે 3 ડાયમેન્શનમાં વિચારી. જોજો ધ્યાનથી, 3 ડાયમેન્શનવાળો ડાયાગ્રામ મેં સમજાવ્યો છે. પરીક્ષામાં ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નથી. હા, રફ ડાયાગ્રામ તમારી પોતાની સમજૂતી માટે તમારે ડ્રો કરવો હોય તો તમે કરી શકો છો. જો તો આ થયું સમક્ષિતિજ સમતલ, બરાબર છે. હું આ બાજુ ઉગમણાને ઈસ્ટ કહી દઉં તો આ બાજુ વેસ્ટ થશે, અને આ બાજુ ડાબી બાજુ, ઈસ્ટની ડાબી બાજુ નોર્થ છે, તો આ બાજુ સાઉથ થશે. આ તમને ખબર છે. હવે પ્રવાહ જુઓ કઈ દિશામાં છે, તો કે ઉત્તરથી દક્ષિણ. એટલે હું અહીંયા બ્લુ પેનનો યુઝ કરું છું. આ ઉત્તરથી દક્ષિણ દિશામાં અનંત લંબાઈનો તાર છે, એમાંથી પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ તરફ. સમજાય છે? હવે ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ વહે છે, પ્રવાહનું મૂલ્ય છે 50 એમ્પિયર. તો તારની પૂર્વ બાજુ, તારની પૂર્વ બાજુ તો છોકરો આ બાજુ થઈને અહીંયાથી કેટલું અંતર કીધું છે? 2.5 મીટર. માની લો કે અહીંયા એક બિંદુ છે, અહીંયા તમને અંતર કીધું છે 2.5 મીટર અંતરવાળું એક બિંદુ છે પી. તો પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો અને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. ચલો ધ્યાનથી જોજો, બળ કઈ, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ થાય એ જોઈએ આપણે. હું અહીંયા સીધા સાદો જમણા હાથનો નિયમ એપ્લાય કરીશ. અંગૂઠો મારો પ્રવાહની દિશામાં, અને આ સમતલ અવળું છે, એટલે પરિસ્થિતિ શું થશે? તો આ સમતલમાં હું અંગૂઠો આમ રાખીશ
તો પી બિંદુ ખરેખર ઈસ્ટ સાઈડ છે એ અંદર તરફ થઈને, ખ્યાલ આવે ને, 3 ડાયમેન્શન ઇમેજિન કરો તો વેસ્ટ છે એ આ તરફ થાય, તમારી તરફ, અને ઈસ્ટ છે એ અંદર થાય, તો આ બાજુ નોર્થ થાય, આ બાજુ સાઉથ થાય. મતલબ નોર્થ ટુ સાઉથનો કરંટ આમ વહે છે. મારે આનું ચુંબકીય ક્ષેત્ર ઈસ્ટમાં જોઈ છે, તો હું આમાંથી વહેતો પ્રવાહ છે એ દિશામાં આને પકડું તો ઈસ્ટમાં મેગ્નેટિક ફિલ્ડ કઈ તરફ આવ્યું? તો કે ઈસ્ટમાં મેગ્નેટિક ફિલ્ડ જો ઉપર તરફ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે કે જ્યારે પ્રવાહ ઉત્તરથી દક્ષિણમાં હોય ત્યારે પૂર્વ બાજુ, અંદરની બાજુએ જે બિંદુ છે, આપેલું અંતર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આપે છે. અચ્છા, બીજું, અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે હિસાબમાં લેતા નથી, કેમ કે રકમમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું નથી, પહેલી વાત. બીજું, પરિણામી ચુંબકીય ક્ષેત્ર કીધું નથી. જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કહીએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કન્સિડર કરવું પડે, પણ અહીંયા ખાલી તારનું જ કીધું છે એટલે આપણે ખાલી તારના ચુંબકીય ક્ષેત્રનો હિસાબ કરશે. એટલે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ છે અહીંથી ઉપર તરફ આવે એ તમે સમજી શકો. બરાબર, ડાયાગ્રામની જરૂર નથી, આ તમને સમજાય એટલે જ છે. તો હું અહીં લખીશ, જોજો કે અહીં અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, સૂત્ર તમને હવે યાદ છે, μ0I/2πr. તો μ0ની વેલ્યુ છે 4π × 10⁻⁷. I આપી દીધો છોકરો 50 એમ્પિયર છેદમાં 2π ગુણ્યા r આપી દીધો છે 2.5 મીટર, આ 2.5 છે. ક્લિયર છે? ચલો સાદુરૂપ આપી દઈએ, પાઈ કેન્સલ, અહીંયા 2 આવી ગયા. ક્લિયર છે? હવે હું શું કરું છું, જોજો ધ્યાનથી, આ 2 એમ બને ત્યાં સુધી આવા નાના દાખલામાં કેલ્સીની જરૂર ન પડે. 2 આ 10⁻⁷ છે, 2.5 એટલે 25/10 થાય. 10 છોકરા હું અહીંયા આપી દઉં તો આ 500 થઈ જાય. એક સ્ટેપ ભલે જાજુ કરવું પડે, 500 થયા અને આ 25 થયા. બરાબર? ખરેખર ઓનલાઈન લેક્ચર છે એટલે હું આ સ્ટેપ લખું છું, બાકી હું અહીં ડાયરેક્ટ છેદ ઉડાડી દે. 500/25 સીધા 20 કરી નાખત તો આવડે ને, 25 દુ 50 ને 20 પોઈન્ટનું આ સ્ટેપ કાપી નાખત, અને ગુણ્યા 10⁻⁷. તો સાદુરૂપ આપી દઈએ ફરીથી, 25 દુ 50, 20 થયા, 20 દુ 40, 40 ગુણ્યા 10⁻⁷. એમાંય હું પોઈન્ટ લેફ્ટ સાઈડ લઈશ. લેફ્ટ સાઈડ પોઈન્ટ લઈ એટલે 1 ઘાત ઘટે, સોરી વધે એટલે 10⁻⁷ + 1, 1 ઘાત વધી એટલે પરિણામી ઘાત -7માંથી કેટલી થઈ ગઈ? -6 થઈ ગઈ. તો 4.0 × 10⁻⁶ ટેસ્લા. અને આની દિશા કઈ તરફ આવી? તો કે ઉપર તરફ દિશા મળે. એગ્રી છો? ઇઝી છે ને દાખલા? ચલો, એવી જ રીતે દાખલા નંબર 4.4ની વાત કરીએ. 4.4માંય આપણે રફ ડાયાગ્રામ ડ્રો કરશી, આપણને ખબર પડે. એટલે માથા પરથી પસાર થતો તાર, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપ્યો છે 9 એમ્પિયર. મતલબ ઇમેજિન કરવાનું છે માથા ઉપરથી તાર પસાર થાય છે અને પ્રવાહ 9 એમ્પિયર છે ને પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ છે. છોકરાઓ, તમે જે રીતે લેક્ચર જોવો છો, તમે આવી રીતે બેઠા છો એટલે તમારા માટે પૂર્વ આ થઈ, આપણે જે જોઈ પૂર્વ થાય, બેક સાઈડ છે એ પશ્ચિમ થશે, એટલે આ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ. તો મતલબ છોકરાઓ તમને એમ કીધું છે કે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ છે, એટલે પ્રવાહની દિશા શું થઈ? તો કે પ્રવાહ આવી રીતે આવે છે પૂર્વથી પશ્ચિમ, અને તારથી નીચે એક બિંદુ આપ્યું છે. તો સમજજો ફરીથી, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, એ તમારું ક્લિયર છે. તારથી નીચેનું એક બિંદુ છે અહીંયા, 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરજો. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો ગોતી લેશે સૂત્રથી. દિશા શું થાય? તો જોજો ધ્યાનથી, હું તાર આ દિશામાં છે અને મારે નીચે વાત કરવી છે, તો અંગૂઠો આ તરફ અને ફિંગર્સ આ તરફ. તો આવી રીતે પકડાય ને, તો ફિંગર્સ આ તરફ આવી ચૂક્યો. તો આ કઈ દિશા હતી? દક્ષિણ દિશા હતી. એટલે મને ખબર પડે કે અગર પૂર્વથી પશ્ચિમ વાત થતી હોય, પ્રવાહ પૂર્વથી પશ્ચિમ હોય અને નીચેના બિંદુની વાત કરીએ તો જમણા હાથના નિયમથી અંગૂઠો પ્રવાહની દિશામાં અને ફિંગર્સ કઈ દિશામાં? તો કે દક્ષિણ દિશામાં. જો ઉપર હોત છોકરા, ઉપરનું બિંદુ હોત તો
ઉપરના બિંદુ માટે પ્રવાહ કઈ દિશામાં, તો કે પૂર્વથી પશ્ચિમ તરફ, અને ફિંગર્સ મારી નોર્થ તરફ આવી. સમજે પડી? નીચે સાઉથ, ઉપર નોર્થ, એટલે તમારે બિંદુ નક્કી કરવાનું. બીજું, પ્રવાહની દિશા ઇમ્પોર્ટન્ટ છે પૂર્વથી પશ્ચિમ. અહીં જો ઉત્તરથી દક્ષિણ હતી તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હતું. ખ્યાલ આવ્યો? તો આ તમારે બહુ કેરફુલી સોલ્વ કરવાના રહેશે. અહીંયા હું સીધું સૂત્ર મૂકું છું. 3 ડાયમેન્શનમાં ડાયાગ્રામ ડ્રો કરવું હોય તો ડ્રો કરીએ. ચલો, હવે હું 3 ડાયમેન્શનને છે ને આવી રીતે ડ્રો કરવાને બદલે સીધું આમ જ ડ્રો કરું છું. જો આ સમક્ષિતિજ સમતલ છે, આ ઈસ્ટ, આ વેસ્ટ, આ નોર્થ ડાબી બાજુ અને આ સાઉથ, આ સમક્ષિતિજ જ છે છોકરા. ખ્યાલ આવ્યો? અને બોર્ડર આપશો ને તો વધારે ક્લિયર થશે કે ભાઈ આ સમક્ષિતિજ કેવી રીતે થયું. ઓકે, આવી રીતની બોર્ડર એને આપવી પડે તો તમને સમક્ષિતિજ સમતલનો આઈડિયા આવે ને. હવે એનાથી નીચેનું બિંદુ કીધું છે અહીંયા પી બિંદુ, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કીધું. પ્રવાહની દિશા આ છે, ઈસ્ટ ટુ વેસ્ટ, એટલે આપણે એને બ્લુ લાઇનથી ડ્રો કરીએ કે ભાઈ આ પ્રવાહધારિત તાર છે અને એ અનંત લંબાઈનો છે. પ્રવાહ આ દિશામાં જાય છે અને નીચેના બિંદુએ કીધું છે. તો હવે તમે જોવો જોઈએ અહીંથી આ તરફ જ જશે ને મેગ્નેટિક ફિલ્ડ, આખી લૂપ આમ મળે તો આ સાઉથ તરફ આવ્યું ને એટલે ક્લિયર થાય ને. સૂત્ર તો ફરીથી એનું જ છે, અનંત લંબાઈના અથવા લાંબા તાર માટે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 I/2π r. μ0ની વેલ્યુ 4π × 10⁻⁷, આઈની વેલ્યુ 90 / 2π, અને આર આપ્યું છે છોકરાઓ 1.5. ફરીથી પાઈ કેન્સલ, 2 દુ 4. જો ડાયરેક્ટ છેદ ઉડાડું છું, આ 15/10 હતો ને 1.5, એટલે 15/10, 10 આવી ગયા ઉપર, એટલે 90 × 10 900, 900 ભાગ્યા 15, 15 × 6 90, ને 1 0 હતો એટલે 60, 60 × 2 120 × 10⁻⁷ ટેસ્લા. હજી હું 2 સ્ટેપ લેફ્ટ સાઈડ લઉં એટલે 2 ઘાત વધે, એટલે 1.20 × 10⁻⁷ -7 પ્લસ 2 ઘાત એટલે -5 ટેસ્લા. તથા ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ તરફ હશે. ક્લિયર છે? હવે આ દાખલા ક્લિયર થવા માંડ્યા હોય. હવે તમે ઝેનિથના MCQ કરશો ને તો એ ફટાફટ સોલ્વ થાય. ચલો, દાખલા નંબર 4.5. ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે બી બરાબર 0.15 ટેસ્લા. પછી કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રવાહધારિત તાર રાખ્યો છે અને તારમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર છે. પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 30 ડિગ્રીનો છે. તો ડાયાગ્રામ, રફ ડાયાગ્રામ ડ્રો કરું છું. આ ડિરેક્શનમાં માની લો કે મેગ્નેટિક ફિલ્ડ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે, અને પ્રવાહધારિત તારને આની અંદર રાખી દીધો છોકરા. તો આ પ્રવાહધારિત તાર છે, બરાબર. આ પ્રવાહધારિત તાર અને ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ જે દિશામાં વહે છે, માની લો કે પ્રવાહની દિશા હું આ લઈ લઉં, આ આઈ છે પ્રવાહની દિશા, અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એ બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. આવું રકમમાં કીધેલું છે કે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં 30ના ખૂણે રાખેલો છે. તો આ તાર ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની પહેલાં આની ચર્ચા થઈ છે કે બળ ગોતવાનું કે જોવું કે એકમ લંબાઈ દીઠ કહે છે કે આપેલ લંબાઈ માટે કહે છે. તો અહીંયા છોકરાઓ લંબાઈ તારની આપી નથી, બરાબર, પણ કોઈ ચોક્કસ તાર આપ્યો છે ને એકમ લંબાઈ દીઠ બળ કીધું છે. તો હું માની લઉં છું કે ભાઈ ચલો કુલ લંબાઈ તારની ધારો કે L છે. તો આપણે અહીં લખીએ કે ભાઈ વી નો ધેટ L લંબાઈના તારને ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકતા
તેના પર લાગતું બળ કેટલું થાય? સૂત્ર શું છે યાદ કરો જોઈ. હવે તો યાદ આવી જાય ને. આ ટાઈપના દાખલા મેં કરાવી દીધા છે. આ સૂત્ર છે IL ક્રોસ બી. યાદ આવ્યું? લોરેન્સ ફોર્સ ઉપરથી Q ઇન્ટુ V ક્રોસ બી ઉપરથી આપણે આ મેળવેલું. F ઇઝ ઇક્વલ ટુ IL બી સાઇન પછી લઈએ આપણે IL ક્રોસ બી થયું. અચ્છા, આપણને ખબર છે પ્રવાહની દિશા અને એલની દિશા બે સમાન દિશા હોય તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 30 હતો તો એલ અને બી વચ્ચેનો ખૂણો પણ 30 જ થઈ. એલની દિશા પણ પ્રવાહની દિશામાં જ લેવાની છે. માટે હું અહીં મૂલ્ય લખું છું F બરાબર IL બી સાઇન 90. પણ રકમમાં તમને એલ લંબાઈ પર લાગતું બળ કીધું છે કે એકમ લંબાઈ કીધી છે? એકમ લંબાઈ કીધી છે. તો હું અહીં લખીશ હવે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એને આપણે સ્મોલ એફથી દર્શાવશું. એફ હોય તો સ્મોલ એફ બરાબર કેપિટલ એફ છેદમાં એલ. કેપિટલ એફની વેલ્યુ હતી આ BIL, એમાંથી LL ઉડી જશે, BI સાઇન 90 થશે. બી તમને આપી દીધો છે, જુઓ કેટલો છે. બી છે 0.15 ટેસ્લા અને 8 એમ્પિયર છે. આવું થયું બરાબર. અને સાઇન 90ની વેલ્યુ કેટલી? તો કે 1. હવે આનો હિસાબ કરો. 15 8 120 થાય. 120ના છેદમાં 100 એટલે જવાબ તમને મળે છે 1.2 ટેસ્લા. અને આના ઉપર લાગતા બળની દિશા તમને પૂછી નથી. દિશા પૂછે તો તમે એલ ક્રોસ બી કરો એટલે અહીંથી આમ ભ્રમણ કરે તો સમતલમાં લંબરૂપે બહાર નીકળે એટલે આ તારને આ તરફ બળ લાગે એવી ખબર પડે ને. ખ્યાલ આવી ગયો? તો દાખલા નંબર 4.5 પૂરો. હવે દાખલા નંબર 4.6. જો આ થોડોક ટ્વિસ્ટેડ દાખલો છે, જાજો બધો નહીં પણ થોડોક ડાયાગ્રામ જ એનો થોડુંક વિચારવું પડે ને એ પ્રકારનો છે. રકમ સમજીએ. તમને એમ કહે છે કે એક તાર આપ્યો છે જેની લંબાઈ 3 સેન્ટીમીટર છે અને તારમાંથી પ્રવાહ વહે છે 10 એમ્પિયર. દાખલો સાવ નાનો છો પણ એને જે શબ્દો પકડા છે ને એ આપણે જોવાના છે. આ તારને સોલેનોઇડની અક્ષને લંબરૂપે મૂકેલ છે. તો આનો રફ ડાયાગ્રામ ડ્રો કરીએ. પહેલાં હું એક સોલેનોઇડ લઉં છું. આ સોલેનોઇડ છે, આ સોલેનોઇડની અક્ષ છે અને તમને કીધું છે કે જે તાર લીધો છે 3 સેન્ટીમીટર લંબાઈનો એને સોલેનોઇડની અક્ષને લંબરૂપે રાખેલો છે. તો આ સોલેનોઇડની અક્ષ એને લંબરૂપે આ તાર આવી રીતે રાખેલો છે અને એ તારમાંથી પ્રવાહ વહે છે છોકરો 10 એમ્પિયર. ઉપર કે નીચે નથી કીધું એટલે તમે ગમે એ દિશા લઈ શકો. માની લો કે હું ઉપર તરફ લઉં છું. આ પ્રવાહની દિશા છે I, આમાંથી પ્રવાહ વહે છે. વળી રકમમાં કીધું છે સોલેનોઇડ જે છે એમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે સોલેનોઇડના જે ઓલા વર્તુળાકાર બાર વીટેલા તાર હતા ને એમાંથી પ્રવાહ વહે અને સોલેનોઇડ લાંબો હોવો જોઈએ કે જેથી અંદરનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. તો છોકરાઓ માની લો કે પ્રવાહ બહારના જે સોલેનોઇડનો પ્રવાહ તો એને લીધે ચુંબકીય ક્ષેત્ર છે ધારો કે આમ મળે છે તો ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગનું આવી રીતે ડ્રો કર્યું ને આ બી થયું. ખ્યાલ આવ્યો? એનું મૂલ્ય તમને આપી દીધું છે 0.27 ટેસ્લા. તો તમને પૂછ્યું છે આવા કિસ્સામાં આ તાર ઉપર લાગતું બળ શોધો. તો હું એવું કહું કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે. એ ચુંબકીય ક્ષેત્રમાં એલ લંબાઈના તારને ગોઠવેલો છે, પ્રવાહધારિત તારને ગોઠવેલો છે. તો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એની ઉપર બળ લાગે અને બળનું સૂત્ર આ જ થાય IL ક્રોસ બી. અહીંયા એકમ લંબાઈ દીઠ કીધું નથી એટલે તમારે કુલ બળ શોધવું પડે. તો હું અહીં લખીશું, જોજો ગણતરી બહુ રસપ્રદ છે, ટૂંકી છે પણ વર્ણન અગત્યનું છે. અહીં આપેલ તાર એ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં છે.
તેથી તેના પર લાગતું બળ F બરાબર IL ક્રોસ B થાય. આપણને ખબર છે I અને L ની દિશા બે સરખી હોય. I ઉપર છે તો LA ઉપર થાય, B આમ છે તો આ ખૂણો 90 થયો ને. તમે જો લખ્યું છે કે ભાઈ તારને સોલેનોઇડની અક્ષને લંબરૂપે ગોઠવો છે, તેથી તારમાંથી વહેતો પ્રવાહ I અને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો થીટા 90 થાય. એટલે છોકરાઓ આ મુદ્દા લખવા પરીક્ષામાં બહુ જરૂરી છે, માર્ક્સ આના જ મળે છે, ધ્યાન રાખજો. તો સદિશ F બરાબર, સદિશને બદલે મૂલ્ય જ લઈએ આપણે, તો અહીંયા શું આવશે? IL B sin 90. અચ્છા, I કેટલો છે? 10 એમ્પિયર. લંબાઈ જો 3 સેન્ટીમીટર છે, તો હું અહીં લખું છું 3 ગુણ્યા 10⁻² મીટર. એટલે અહીં શું થશે? 3 ગુણ્યા 10⁻² ગુણ્યા B આપ્યું છે 0.27 અને sin 90 એટલે 1. તો 27 તેરી 81. ઓકે, અને આ 10 ગુણ્યા 10⁻² એટલે 10⁻1 થશે. ઓકે, અને આ 0.27 એટલે છેદમાં 100 હતા, છેદમાં 100 હોય એટલે અહીંયા -2 થાય, એટલે 81 ગુણ્યા 10⁻³ ટેસ્લા થયું. અચ્છા, ટેક્સ્ટબુકમાં લગભગ આનું એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું કીધું છે. તો એકમ લંબાઈ દીઠ બળ જોતું હોય તો શું કરો, અથવા ન કીધું હોય તોય તમને ખબર હોવી જોઈએ ને. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું થાય? તો કે સ્મોલ f બરાબર કેપિટલ F છેદમાં L ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F કેટલો છે? 81 ગુણ્યા 10⁻³ છેદમાં L કેટલું હતું? 3 સેન્ટીમીટર ગુણ્યા 10⁻², અહીં 3 ગુણ્યા 10⁻². તો 81 ભાગ્યા 3 એટલે કેટલું થાય? 27. 27 ગુણ્યા 10⁻1, આ -2 ઉપર ગયા એટલે તો જવાબ આવ્યો 2.7 ટેસ્લા. આ એકમ લંબાઈ દીઠ બળ થયું અને આ તાર ઉપરનું કુલ બળ થયું. રેડી? અને આની દિશા પૂછે તો તમે L ક્રોસ B એટલે દિશા પણ જમણા હાથના સ્ક્રૂના નિયમથી અથવા તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી કરી શકો છો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.7. 2 લાંબા સમાંતર તાર આપ્યા છે. જો તરત સ્ટ્રાઇક થઈ જાય કે 2 લાંબા સમાંતર તારો એટલે 2 તાર એકબીજા ઉપર જે બળ લગાડતા એનો ટોપિક આવી ગયો, બરાબર. તો એ બે વચ્ચેનું અંતર આપ્યું છે 4 સેન્ટીમીટર. તો હું એનો રફ ડાયાગ્રામ ડ્રો કરું. આ એક તાર છે, આ તાર બીજો. બે વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. ઓકે, અને પછી કીધું છે તાર એમાંથી વહેતો પ્રવાહ IA છે. તો બેને નામ આપી દો. આ તાર A, આ તાર B છે. એમાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે IA 8 એમ્પિયર. બીમાંથી વહેતો પ્રવાહ આપી દીધો છે IB 5 એમ્પિયર. ને રકમમાં કહી દીધું છે બે પ્રવાહની દિશા સમાન છે. તમને ખબર છે જો બેની પ્રવાહની દિશા સમાન હોય તો બે વચ્ચે એટ્રેક્શન થાય. IL ક્રોસ B ઉપરથી મેં શોધતા શીખડાયું હતું. જો બેના પ્રવાહની દિશા વિરુદ્ધ હોય તો બે વચ્ચે અપાકર્ષણ રિપલ્ઝન થાય. તો એ પણ શીખેલા છે. તો તમારે અહીંયા કરવાનું શું છે? તમારે તાર એ છે એનો 10 સેન્ટીમીટર લંબાઈનો ટુકડો છે, આ એની ઉપર લાગતું બળ શોધવાનું. તો આવા કિસ્સામાં છોકરાઓ તમે ડાયરેક્ટ બળ મેળવી શકો IL ક્રોસ B કરીને. પણ એના કરતાં ઇઝી તમને કરી દઉં. પહેલાં એકમ લંબાઈ દીઠ બળ ગોતી લેવાનું, એને ગુણ્યા જે લંબાઈ આપે એ ગુણી નાખવાની, બરાબર. તો જ્યારે બે તાર સમાંતર હોય ત્યારે અહીંયા જ્યારે બે તાર, એની બદલે હું એક વર્ડ યુઝ કરું છું પ્રવાહધારિત તાર. પ્રવાહ હોવો જરૂરી છે તો જ કહી શકીએ. ત્યારે બંને પર સામસામું જે બળ લાગે એ, ત્યારે એક વડે બીજા પર લાગતું બળ F બરાબર શું હતું? તો કે μ0 IA
આઈ બી ઇન્ટુ એલ ડિવાઈડ બાય 2 પાઈ ડી. આવું હતું. તમને લંબાઈ આપી છે, કેટલી આપી છે? 10 સેન્ટીમીટર આપી છે. તો તમે ધારો તો અહીંયા 10 મૂકીને સીધો જવાબ એ લઈ આવી શકો, બરાબર. પણ હું અહીંયા એકમ લંબાઈ દીઠ બળ ગોતી અને પછી ગુણ્યા 10 કરતાં જ શીખડાઈશ. આગળ જતાં MCQમાં કામ આવશે. એટલે આથી એકમ લંબાઈ દીઠ લાગતું બળ F બરાબર, આપણે ભણ્યા ને Fના છેદમાં L થાય. તો F બરાબર શું થશે? તો કે ભાઈ μ0 IA IB છેદમાં 2 પાઈ ડી. વેલ્યુ એપ્લાય કરો. μ0ની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7, IA 8 એમ્પિયર, IB 5 એમ્પિયર ના છેદમાં 2 પાઈ. ડી કેટલો આવ્યો છે? 4 સેન્ટીમીટર છે. એટલે હવે હું અહીં કન્વર્ટ કરીશ 4 × 10⁻²² મીટરમાં. તો અહીંયા 4 × 10⁻²² મીટર. જોજો ત્યાંથી પાઈ પાઈ કટ, 2 દુ 4. અહીંયા 5 8 40, 40 ભાગ્યા 4 એટલે 10 થયા. એટલે ફાઇનલ આન્સર ઇઝ 2 ઇન્ટુ આ 10⁻⁻7. અહીંયા 10 વધ્યા હતા એટલે +1 અને -2 ઉપર ગયા એટલે +2. તો જવાબ આવે છે 2 × 10⁻⁴ ટેસ્લા. સોરી, બળ છે, ન્યૂટન આવશે. તો આટલું બળ લાગ્યું એકમ લંબાઈ દીઠ. તો હું અહીં લખું ને હવે માટે 10 સેન્ટીમીટર લંબાઈના તાર પર, સોરી તાર વડે નહીં, પર જ આવે ને, તાર એ પર લાગતું બળ F બરાબર સ્મોલ f ગુણ્યા 10 લંબાઈ હતી ને, જે 10 સેન્ટીમીટર, એ અહીં ગુણી નાખવાની, L કરી નાખું છું. એટલે અહીંયા F કેટલું હતું? 2 × 10⁻⁴. અને 10 સેન્ટીમીટર હતા એટલે મીટરમાં ફેરવવા પડે 0.1. તો 0.1 × 2 એટલે 0.2 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. આટલું બળ બી તાર વડે તાર એ પર લાગે 10 સેન્ટીમીટર લંબાઈ દીઠ. ખ્યાલ આવ્યો? તો આ 10 સેન્ટીમીટર લંબાઈ છે. ડાયરેક્ટ અહીં મૂકત ને તમને સીધો અહીં જવાબ મળી જ જાય. પણ મેં ખાસ સમજીને આ કરાયું છે, કેમ કે એકમ લંબાઈ દીઠ આવે એ તમને સૂત્ર ખબર હોવી જોઈએ. μ0 IB / 2 પાઈ ડી. પછી એમ કહેવાય 15 સેન્ટીમીટર ઉપર કેટલું બળ લાગે, તો કયો તો સીધું ગુણ્યા L જ કરવાનું રહે, ગુણ્યા 15 સેન્ટીમીટર. હવે દાખલા નંબર 4.8. દાખલા નંબર 4.8 એવું કહે છે કે એક સોલેનોઇડ આપી દીધો છે જેની લંબાઈ 80 સેન્ટીમીટર છે. તો એને પહેલાં હું મીટરમાં ફેરવું, ભાગ્યા 100 કરો તો 0.8 થઈ જાય, 0.8 મીટર. પછી સોલેનોઇડ ઉપર આટાના આવરણ ચડાવેલા છે. એટલે એ સમજો કેવી રીતે. આની પહેલાં એવો દાખલો આવી ગયો છે પ્રેક્ટિસમાં. પહેલાં અમુક ધારો કે 100 આટા ચડાવી દીધા, આખા સોલેનોઇડ ઉપર 100 આટા થયા. વળી પાછા બીજું લેયર કર્યું 100 આટાનું, એવું ત્રીજું લેયર, એની ઉપર ચોથું લેયર, એની ઉપર પાંચમું લેયર બને, આવરણ બને. તો તમને એમ કે છે આપેલા સોલેનોઇડમાં આટાના આવરણ 5 છે. એક આવરણમાં 400 આટા છે એવું કીધું છે. તો કુલ આટા કેટલા થયા? એક આવરણમાં 400 આટા, 5 આવરણ છે એટલે 5 × 400 થાય. એટલે આપણને કુલ આટાની સંખ્યા મળી જાય. n બરાબર આવરણની સંખ્યા ગુણ્યા 400. અને આવરણની સંખ્યા 5 હતી ગુણ્યા 400 એટલે 2000 થયા. ક્લિયર છે? તો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો કે ભાઈ 8 એમ્પિયર આપી દીધું છે રકમમાં. તો સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર બી કેટલું? અહીં જો લંબાઈ આપી છે પણ ત્રિજ્યા નથી આપી. લંબાઈ આપી હોય, ત્રિજ્યા નથી આપી, તો એવા કિસ્સામાં તમે સોલેનોઇડ લાંબો છે એવું માની અને સીધું સૂત્ર મૂકી શકો. અહીં બી બરાબર સૂત્ર μ0 સ્મોલ n I. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આટા, એટલે આપણને સૂત્ર ખબર છે μ0 n I/L આવે. μ0ની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. n આપી દીધા જ છોકરા, 2000 મળ્યા ને આપણને. અને પ્રવાહ આપી દીધો છે 8 એમ્પિયર ના છેદમાં લંબાઈ કેટલી છે? 0.8. ચલો, તો અહીંયા 4 અને આ 8 અહીં ડાયરેક્ટ ઉડે, 4થી નથી ઉડાડતા. તો આ 10
છેદનો છેદ છે એ ઉપર જશે એટલે 20,000 થઈ જશે. એટલે અહીં વધે શું જોજો 4 ગુણ્યા પાઈ ગુણ્યા આ 10⁻7 ઘાત અને આનો જે છેદનો 10 હતો આને મળ્યો એટલે આ 20,000 અને 8 તો આપણે ઉડાડી દીધા. હવે તો કે હવે અહીંયા કેલ્સી લેવું પડશે. 4 દુ 8, 8 ગુણ્યા 3.14 તો શું થાય જો 3.14 ઇન્ટુ 8 એટલે 25.12 મળ્યું મને. 25.12 ગુણ્યા આ 10⁻7 ઘાત ને આ 4 મીંડા આને મળે એટલે +4 ઘાત તો જવાબ આવે છે 25.12 ગુણ્યા 10⁻3 ઘાત ટેસ્લા. એમાં હું જો એક સ્ટેપ લેફ્ટ સાઈડ લઈ લઉં તો જવાબ થાય 2.5 ઇન્ટુ 10⁻2 ટેસ્લા. ક્લિયર છે? બસ તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. ઓકે, સ્વાધ્યાયનું દાખલા નંબર 9 અને 10 આપણે પછી કરશી. એ ટોપિક હજી કરાવવાનો બાકી છે, પણ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11 અત્યારે કરાવી દઉં છું. પ્રેક્ટિસ તમારે થઈ જાય ને. તમને એમ કહે છે કે એક ઓરડો છે અને એ ઓરડામાં ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. નિયમિત એટલે કેવું? સમાન. સમાન એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી જાય છે. એટલે કે આ દિવાલ નોર્થ છે, આ દિવાલ સાઉથ છે, તો બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન સીધી આમ વહી જાય છે. હવે તમને એમ કહે છે કે એ ઓરડાની અંદર એક ઇલેક્ટ્રોનને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ કરવામાં આવે છે. ઇમેજિન કરવાનું છે. આખો દાખલો ઇમેજિનેશન ઉપર છે. બહુ નિરાતે આપણે દાખલો કરશી. મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ આમ આવે છે, ઇલેક્ટ્રોન એને લંબરૂપે દાખલ કરી છે. રકમમાં એવું કીધું તો હું ઇલેક્ટ્રોનને અહીંથી આવવા દઉં છું. તો છોકરાઓ ઇલેક્ટ્રોન વી વેગથી આમ આવે છે, મેગ્નેટિક ફિલ્ડ આમ છે, તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે કે નહીં લાગે? અને જો લાગે તો કેટલું લાગે? વિચારો. ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ છે, એની પાસે વેગ છે, ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. વેગ અને ચુંબકીય ક્ષેત્ર બે લંબ છે, તો શું એની ઉપર બળ લાગે? યસ, લોરેન્ટ્ઝ બળ લાગે. મેગ્નેટિક લોરેન્ટ્ઝ ફોર્સ F = Q V×B જેટલું બળ લાગે ને. અને V અને B એની બેની દિશા ફરીથી વેગ V આ તરફ છે, મેગ્નેટિક ફિલ્ડ B આ તરફ છે, એટલે V B જમણા હાથથી સ્ક્રૂનું ભ્રમણ અથવા આપણી ફિંગર્સનું ભ્રમણ V થી B તરફ કરવાનું આમ. તો ઇલેક્ટ્રોન ઉપર આપણને એવું લાગે કે બળ ઉપર લઈ ગયું, પણ નહીં. V×Bની દિશા ઉપર છે. હજી એમાં એક સ્ટેપ ઘટે. કયું સ્ટેપ? તો કે F = સૂત્ર હતું Q V×B. આપણે આની દિશા ગોઈતી કે અધો દિશા છે, પણ Q એટલે -E થાય ને. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે છોકરાઓ. બધાય છોકરાઓ, બધાય તો નહીં પણ મોટાભાગના છોકરાઓને અહીંયા ભૂલ થતી હોય છે. તો અહીંયા -E અને પછી VB sin θ લખી અને હવે આ દિશા માઇનસ મળે એટલે EV sin θ નીચે થઈ જશે, EVB આવશે. હા, ક્લિયર થયું? ખબર પડી? મતલબ વેગ આમ છે, મેગ્નેટિક ફિલ્ડ બી આમ છે, તો V×B કરતાં દિશા ઉપર મળી. પણ હવે ઇલેક્ટ્રોન એની અરે ગુણાણો એટલે ઇલેક્ટ્રોનની માઇનસ સાઇન એને મળી એટલે આ દિશા નીચે થઈ ગઈ. તો એનો મતલબ ઇલેક્ટ્રોનને નીચે બળ લાગ્યું. મતલબ ઇલેક્ટ્રોન અગર અહીંથી દાખલ થશે તો એને નીચે બળ લાગશે એટલે ધીમે ધીમે નીચે જાય, અહીંથી આવે. હવે વેગ આ તરફ છે, બી આ તરફ છે, તો V×B તો ભ્રમણ આવી રીતે થાય છોકરાઓ. ભ્રમણ આમ થાય તો સ્ક્રૂ આમ જાય છે, પણ ઇલેક્ટ્રોન ગુણાણો એટલે સ્ક્રૂ આમ આવશે. તો જે ઇલેક્ટ્રોન આમ હતો એ હવે સીધો અહીંથી આમ આવશે. માની લો દિવાલની પહેલે પારે મેગ્નેટિક ફિલ્ડ છે, તો ઇલેક્ટ્રોન આખું ભ્રમણ પૂરું કરી હાફ સાયકલ આ રૂમમાં અને બીજું હાફ સાયકલ એના પછીના રૂમમાં પૂરું કરી અને અહીંયા વર્તુળ ગતિ સ્ટાર્ટ કરશે. મેં પહેલાંય કીધું હતું વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય ને ત્યારે વિદ્યુત ભારિત કણ વર્તુળ ગતિ કરે છે. તમને અહીંયા કીધું છે શું કામ વર્તુળ ગતિ કરે છે એ સમજાવો, બરાબર? તો એના લોજિક તમારે આપવા પડશે. અને પછી કીધું છે કે આ વર્તુળ ગતિની ત્રિજ્યા મેળવો. ચલો, તો આમાં વર્ણન કેમ કરવું એ જોઈ લઈએ. વિદ્યુત ભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય
કેટલા વેગથી? તો કે v વેગથી, ત્યારે તેના પર લાગતું બળ કેટલું? એટલે તમે અહીં લખશો સદિશ F બરાબર Q V ક્રોસ B બરાબર -E V ક્રોસ B, આવું લખો ને, ખ્યાલ આવી ગયો? અચ્છા, માટે F બરાબર -EVB sin 90 અને F ઇઝ ઇક્વલ ટુ -EVB, આ માઇનસ દિશા દર્શાવે છે. તો આટલું બળ લાગે છે. હું અહીં કહી શકું ને કે અહીં F એ સદિશ સ્વરૂપે લખું, બળ F એ વેગ V તથા ચુંબકીય ક્ષેત્ર B બંનેને લંબ રૂપે છે. આટલું તો સમજાય ને? કેમ કે V ક્રોસ B કર્યું તો F મળ્યો, એનો મતલબ Fનો સદિશ Vને લંબ હશે, Bને લંબ હશે. અને આગળ આવું ભણી ગયા છે ત્રીજા, ચોથા, પાંચમા ચેપ્ટરમાં, 11મા ધોરણમાં, કે જો વેગ અને બળ લંબ હોય તો સ્થાનાંતર અને બળ પણ લંબ થાય. અને સ્થાનાંતર અને બળ લંબ હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બળ અને સ્થાનાંતર લંબ, W બરાબર F.D, FD cos 90 0 થઈ જાય, કાર્ય 0 થાય. કાર્ય 0 થાય એટલે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જામાં ફેરફાર નહીં, ડેલ્ટા K 0 થશે. ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તો વેગનું મૂલ્ય અચળ નથી. અહીં કોઈ કાર્ય થતું નથી. એટલે હું અહીં નેક્સ્ટ મુદ્દો લખીશ કે અહીં વેગ તથા બળ લંબ હોવાથી વિદ્યુત ભાર પર કોઈ કાર્ય થતું નથી. કોઈ કાર્ય થતું નથી એટલે વેગનું મૂલ્ય બદલાશે નહીં, ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય ને. આથી વિદ્યુત ભારની ગતિ ઉર્જા અચળ રહે અને એ અચળ રહે તેથી તેના વેગનું મૂલ્ય અચળ રહે. પણ તમે જોઈ શકો છો વેગનું મૂલ્ય અચળ રહે છે પણ બળ તો લાગે છે. બળ લાગે જ છે તો વેગે બદલાવવું પડે, કેમ કે બળ એટલે પ્રવેગી ગતિ, પ્રવેગી ગતિ એટલે વેગમાં ફેરફાર. પણ અહીં આપણે લખ્યું વેગનું મૂલ્ય તો અચળ છે, પણ બળ લાગતું હોવાથી વેગ તો બદલાય, વેગ બદલાય એટલે મૂલ્ય નથી બદલાતું તો એની દિશા બદલવું પડે ને. પરંતુ વેગની દિશા બદલાય છે અને વેગની દિશા સતત બદલાતી હોય ને વેગનું મૂલ્ય અચળ રહેતું હોય તો એ ગતિ તો આપણે નિયમિત વર્તુળ ગતિ ભણ્યા હતા ને, જેનો કેન્દ્રગામી પ્રવેગ v² બાય r હોય. તો અહીંયા લખીશ અને વિદ્યુત ભાર નિયમિત વર્તુળ ગતિ કરે છે. તમને પૂછ્યું તું શું કામ વર્તુળ પથ હોય છે, તો આ એનો જવાબ થયો. આખું એક્સપ્લેનેશન એમ કહે છે કે આટલે વર્તુળ ગતિ કરે છે. બરાબર. હવે ત્રિજ્યા ગોતવાની છે. તો આ વર્તુળ માર્ગની ત્રિજ્યા સૂત્ર આપણે તારવી લીધું છે, mv/qb. યાદ છે ને બધાને? r બરાબર mv/qb. હવે m એટલે ઇલેક્ટ્રોનનું દળ થાય. ઇલેક્ટ્રોનનું દળ હવે મોઢે હોવું જોઈએ 9.1 × 10⁻31. વેગ આપી દીધો જ તમને 4.8 × 10⁶. ના છેદમાં ક્યુ આપી દીધો. ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ. મારે ત્રિજ્યા જોઈ છે, ત્રિજ્યા હંમેશા ધન હોય એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ હું અહીંયા ધન જ લખું છું, 1.6 × 10⁻19. અને ચુંબકીય ક્ષેત્ર બી આપી દીધું છે 6.5 ગોસ છે. છોકરો ટેક્સ્ટબુકમાં ગોસ આપ્યું છે એને મેં ટેસ્લામાં ફેરવો. 1 ગોસ એટલે 10⁻4 ટેસ્લા થાય, એટલે અહીંયા 6.5 × 10⁻4. આ ટાઈપની કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલાં 10ની ઘાતનો આપણે હિસાબ કરી નાખીએ. 10⁻31 +6 -19 ને સોરી આ -19 ઉપર જાય એટલે +19
-4 ઉપર જાય એટલે +4. 6 ને 4 10, 10 ને 19 29, અને 31માંથી 29 જાય તો 10 ની -2 ઘાત, એટલે અહીંયા 10 ની -2 ઘાત. હવે આપણે આંકડાનો હિસાબ કરીએ. ચલો ફટાફટ, કેલ્સી તમારું રેડી. 9.1 ઇન્ટુ 4.8 ડિવાઈડ બાય 1.6 ડિવાઈડ બાય 6.5. તો મને આન્સર મળ્યો 4.2 ઇન્ટુ 10⁻² મીટર. આટલી ત્રિજ્યાથી ભ્રમણ કરે, અથવા r બરાબર 4.2 સેન્ટીમીટર એના વર્તુળ માર્ગની ત્રિજ્યા થાય. તો અહીંયા દાખલો પૂરો થાય છે. ઓકે, તો ટોટલ આપણે 9 દાખલા આ લેક્ચરમાં કર્યા. બધા નાના નાના હતા એટલે આપણે સરળતાથી ગણી શક્યા. હવે 4.12નો જે દાખલો છે ને, એ તમને રકમ આ જ યુઝ કરવાની કીધી છે 11મા દાખલાની. અને તમને એમાં કીધું છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો એ ભ્રમણની આવૃત્તિ f શોધો. તો આનું સૂત્ર આપણે તારવી લીધું છે, હું કહીશ નહીં, તમે યાદ કરી જો, અત્યારે જ યાદ કરી જો. આવર્તકાળનું સૂત્ર એ તાર્યું હતું. તમને એમાં ખાલી ફ્રિકવન્સી જ ગોતવાની કીધી છે, પણ હું હોમવર્કમાં ફ્રિકવન્સી અને આવર્તકાળ બે શોધવાનું કહું છું. બે ગોતજો, અને એ દાખલો હું કરાવવાનો નથી, તમારે જ જાતે ગણવાનો છે. ગણી અને મને મોકલી દેજો, બરાબર છે. છતાંય કંઈ ન સમજાય, કંઈ પ્રોબ્લેમ થાય તો સીધું મને પૂછી લેજો. અહીંયા લેક્ચર પૂરો કરીએ.